નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરાના નવા બજાર વિસ્તારમાં મા દશામાની વિવિધ આકર્ષક મૂર્તિઓ તૈયાર કરી વેચાણ માટે મૂકવામાં આવી છે. રંગબેરંગી વસ્ત્રો, સુંદર આભૂષણો અને મનમોહક શણગારથી સજ્જ માતાજીની મૂર્તિઓ ભક્તોના આકર્ષણનું કેન્દ્ર બની છે. આગામી 12 ઓગસ્ટે મા દશામાની સ્થાપના થવાની હોવાથી ભક્તોમાં અત્યારથી જ ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. મૂર્તિકારો દ્વારા હાથથી સુંદર કારીગરી કરી નાના મોટા વિવિધ કદ અને ડિઝાઇનની મૂર્તિઓ તૈયાર કરવામાં આવી રહી છે. દશામાના પવિત્ર પર્વને હવે ગણતરીના દિવસો બાકી હોવાથી ભક્તો પોતાની મનપસંદની મૂર્તિ ખરીદવા નવા બજાર વિસ્તારમાં પહોંચી રહ્યા છે. સમગ્ર વિસ્તારમાં ધાર્મિક અને ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. આ વર્ષે પણ મા દશામાના વ્રત અને સ્થાપનાને લઈને ભક્તોમાં વિશેષ ઉત્સાહ અને શ્રદ્ધાનો માહોલ જોવા મળી રહ્યો છે. અમે લોકો પિછલા ઘણા વર્ષથી મૂર્તિ તૈયાર કરીએ છીએ અને અમે નવા બજારમાં દુકાન લગાવીએ છીએ. એમાં અલગ અલગ પ્રકારની ચણિયાચોલી, સાડી એના હેરસ્ટાઈલ જુદા જુદા પ્રકારનું અમે લોકો ડેકોરેશન પણ કરીએ છીએ. અને અમારું માર્કેટમાં ઘણું સારું પણ નામ છે અને 12 તારીખથી દશામાં બેસવાની છે. એ પ્રમાણે અમે લોકો હજુ ઘણું બધું માલ પણ સ્ટોક કરીને રાખેલું છે અને અલગ અલગ પ્રકારનું ડેકોરેશન પણ કરેલું છે. ભક્તોની આશા તો એકદમ સારી છે. અમે લોકો જે ડેકોરેશન કરી છે એ પ્રમાણે અમારે રિસ્પોન્સ તો બહુ સારું મળે છે મૂર્તિનું. કે બધા કસ્ટમરો કહે છે કે તમારે ત્યાંની મૂર્તિ એકદમ બેસ્ટ છે અને શણગાર પણ એકદમ બેસ્ટ કરેલું છે. એક મૂર્તિ રેડી કરવામાં મિનિમમ 3 કે 4 કલાક જતા રહે છે, કેમ કે અમે લોકો એકદમ પરફેક્ટલી મૂર્તિ તૈયાર કરીએ છીએ અને એકદમ એનું ફિનિશિંગથી તૈયાર કરીએ છીએ. અમારું નામ અભિષેક પ્રજાપતિ. જય દશામાં. આ વર્ષે દર વર્ષની જેમ 12 ઓગસ્ટના રોજ દશામાનું વ્રત શરૂ થવા જઈ રહ્યું છે અને ગ્રાહકો માટે આ વર્ષે માટીની અવનવા સ્વરૂપમાં મૂર્તિઓ અમે બનાવી છે. આ મૂર્તિઓ 35 વર્ષથી બનાવું છું અને જે દર વર્ષે જે ઉત્સાહ હોય છે એનાથી બમણો ઉત્સાહ અને આ ઉત્સાહમાં વધારો થયો એવું મને લાગે છે. અમારે ત્યાં પીઓપીની મૂર્તિ છે, માટીની મૂર્તિ છે અને આ વર્ષે હું 12 ફૂટની મૂર્તિ બી બનાવી છે. એ સુરત જવાની છે દશામાની. અમે શણગાર, સાડી બધું પહેરાવીને કમ્પ્લેટ આપીએ છીએ અને ગ્રાહકો ખાસા બધા એવા અમારા છે કે જે બુકિંગ કરાવી ગયા છે અને હવે લેવાની તૈયારીઓમાં છે અને દર વર્ષ કરતાં આ વર્ષે ઉત્સાહમાં બમણો વધારો છે. મિનેશ અજમેરી.